વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. પૂજા વિદ્યાલયના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં પાઠ નંબર 7 સંખ્યા એટલે કે સંખ્યાઓ. તો અહીંયા આપણને 1 થી 100 સુધી જે સંસ્કૃતમાં અંકો અને શબ્દો આપેલા છે એને આપણે ગુજરાતીમાં સમજીશું. તો એકમ એટલે 1, દ્રેય એટલે 2, ત્રીણી એટલે 3, ચત્વારી એટલે 4, પંચ એટલે 5, ષષ્ટ એટલે 6, સપ્ત એટલે 7, અષ્ટ એટલે 8, નવ એટલે 9, 10 એટલે 10, એકાદશ એટલે કે 11, દ્વાદશ એટલે 12, ત્રયોદશ એટલે 13, ચતુર્દશ એટલે 14, પંચદશ એટલે 15, ષોડશ એટલે 16, સપ્તદશ એટલે 17, અષ્ટાદશ એટલે 18, નવદશ એટલે 19 અને વિસંતિનો અર્થ થાય છે 20. એ પછી જોઈએ કે એકવિસંતિ એટલે 21, દ્વાવિસંતિ એટલે 22, ત્રયોવિસંતિ એટલે 23, ચતુર્વિસંતિ એટલે 24, પંચવિસંતિ એટલે 25, ષષ્ઠવિસંતિ એટલે 26, સપ્તવિસંતિ એટલે 27, અષ્ટાવિસંતિ એટલે 28, નવવિસંતિ એટલે 29, ત્રિશત એટલે 30, એકત્રિશત એટલે 31, દ્વાત્રિશત એટલે 32, ત્રયસ્ત્રિશત એટલે 33, ચતુસ્ત્રિશત એટલે 34, પંચત્રિશત એટલે 35, ષષ્ઠત્રિશત એટલે 36, સપ્તત્રિશત એટલે 37, અષ્ટાત્રિશત એટલે 38, નવત્રિશત એટલે 39 અને ચત્વારિશત એટલે 40. એ પછી જોઈએ કે એકચત્વારિશત એટલે 41, દ્વિચત્વારિશત એટલે 42, ત્રિચત્વારિશત એટલે 43, ચતુશ્ચત્વારિશત એટલે 44, પંચચત્વારિશત એટલે 45, ષષ્ઠચત્વારિશત એટલે 46, સપ્તચત્વારિશત એટલે 47, અષ્ટચત્વારિશત એટલે 48, નવચત્વારિશત એટલે 49 અને પંચાશત એટલે 50. એ પછી એકપંચાશત એટલે 51, દ્વિપંચાશત એટલે 52, ત્રિપંચાશત એટલે 53, ચતુર્પંચાશત એટલે 54, પંચપંચાશત એટલે 55, ષષ્ઠપંચાશત એટલે 56, સપ્તપંચાશત એટલે 57, અષ્ટપંચાશત એટલે 58, નવપંચાશત એટલે 59 અને ષષ્ઠીનો અર્થ થાય છે 60. એ પછી એકષષ્ઠી તો 61, દ્વિષષ્ઠી તો 62, ત્રિષષ્ઠી એટલે 63,
ચતુઃષષ્ઠીહ એટલે 64, પંચષષ્ઠીહ એટલે 65, ષષ્ઠષષ્ઠીહ એટલે 66, સપ્તષષ્ઠીહ એટલે 67, અષ્ટષષ્ઠીહ એટલે 68, નવષષ્ઠીહ એટલે 69 અને સપ્તતીત એટલે 70. તો સપ્તતીતનો અર્થ થાય છે 70. એ પછી એક સપ્તતીહ એટલે 71, દ્વિસપ્તતીહ એટલે 72, ત્રિસપ્તતીત એટલે 73, ચતુર્સપ્તતીત એટલે 74, પંચસપ્તતીહ એટલે 75, ષષ્ઠસપ્તતીહ એટલે 76, સપ્તસપ્તતીહ એટલે 77, અષ્ટસપ્તતીહ એટલે 78, નવસપ્તતીહ એટલે 79 અને અશીતેહ એટલે 80, એટલે કે અસતીનો અર્થ થાય છે 80. એના પછી એકાશતીહ એટલે 81, દ્રાશોતીહ એટલે 82, ત્રયશોતીહ એટલે 83, ચતુર્શોતીહ એટલે 84, પંચાશોતીહ એટલે 85, ષડશોતીહ એટલે 86, સપ્તાશોતીહ એટલે 87, અષ્ટાશોતીહ એટલે 88, નવાશોતીહ એટલે 89 અને નવતીહ એટલે નવતીનો અર્થ થાય છે 90. એના પછી એકનવતીહ એટલે 91, દ્વિનવતીહ એટલે 92, ત્રિનવતીહ એટલે 93, ચતુર્નવતીહ એટલે 94, પંચનવતીહ એટલે 95, ષષ્ઠનવતીહ એટલે 96, સપ્તનવતીહ એટલે 97, અષ્ટનવતીહ એટલે 98 અને નવનવતીહ એટલે 99 અને શતમનો અર્થ થાય છે 100. એટલે કે અહીંયા આપણે 1 થી 100 સુધી જે અંકો આપણને સંસ્કૃતમાં આપ્યા છે, અંકો અને શબ્દો, તો એના ગુજરાતી અર્થ આપણે સમજી લીધા. હવે પછી જોઈએ કે એના જ આધારે આપણને અહીંયા તો અહીંયા જે આપણે 1 થી 100 સુધી જે અંકોને આપણે શબ્દોમાં સમજ્યા, તો એના ઉપરથી અહીંયા આપણને આ 7 નંબરનો પાઠ આપેલો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, તમને એક ચિત્ર આપેલું છે, એમાં ફ્રૂટ વેચનારો છે અને 2 બાળકો ફ્રૂટ ખરીદવા ત્યાં આવ્યા છે. ફ્રૂટની દુકાનમાં અનાનસ, કેળા, સફરજન, નારંગી, પપૈયા અને કેરી જેવા અનેક ફ્રૂટ અહીંયા આપેલા છે. હવે આપણે પાઠ સમજીશું. તો બંને મિત્રો વચ્ચેનો જે સંવાદ છે એ અહીંયા આપેલો છે. સુરેશઃ અહો રમેશ કુત્ર ગચ્છતિ. તો સુરેશ કહે છે, અરે રમેશ, પુત્રનો અર્થ થાય છે ક્યાં, ગચ્છતિ એટલે જવું. તો સુરેશ, અરે રમેશ, તું ક્યાં જાય છે? રમેશઃ આપણમ ગચ્છામિ. આપણમ એટલે દુકાન. આપણમનો અર્થ થાય છે દુકાન. ગચ્છામિ એટલે જવું. તો રમેશ કહે છે, હું દુકાને જાઉં છું. સુરેશઃ અહમ અપી આગચ્છામિ. અહમનો અર્થ થાય છે હું, અપી એટલે
પણ. એટલે સુરેશ કહે છે હું પણ આવું છું. રમેશઃ ભવાન કિમ કેતૃમ ઇચ્છન્તિ. રમેશ કહે છે ભવાન એટલે કે તમે, કિમ એટલે શું, કેતૃમ શું ખરીદવા ઈચ્છો છો. એટલે રમેશ કહે છે કે તમે શું, કેતૃમ એટલે ખરીદવા, ઈચ્છન્તિ એટલે ઈચ્છો છો. તો ભવાન એટલે કે તમે શું ખરીદી કરવા ઈચ્છો છો. સુરેશઃ અહમ ફલાની કેતૃમ ઈચ્છામિ. સુરેશ કહે છે હું ફલાની એટલે કે ફળો, કેતૃમ એટલે ખરીદવું, ઈચ્છામિ એટલે ઈચ્છું છું. તો સુરેશ કહે છે હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશઃ પશ્યત. પશ્યત એટલે કે જો. તત્રેવનો અર્થ થાય છે ત્યાં. ફલ વિપણીની એટલે કે ફળની દુકાન. અસ્તિ એટલે છે. ચલતું એટલે ચાલો. તો રમેશ કહે છે પશ્યત તત્રેવ ફલ વિપણી અસ્તિ ચલતું. રમેશ જો ત્યાં ફળોની દુકાન છે, ચાલો. સુરેશઃ પંચમ્યામ વિપણ્યામ પક્વાની ફલાની સંતિ. સુરેશ કહે છે પંચમ્યા એટલે પાંચમી, વિપણ્યા એટલે દુકાન, પક્કાની એટલે કે પાકા, ફલાની એટલે ફળો, સંતિ એટલે છે. સુરેશ કહે છે કે પાંચમી દુકાને પાકા ફળો છે. રમેશઃ ભદ્ર આમ્રફલાનામ કિયત મૂલ્યમ. આમ્રફલાનામનો અર્થ થાય છે કેરી. કિયત એટલે કેટલું, મૂલ્યમ એટલે કે કિંમત. તો રમેશ કહે છે કે હે ભદ્ર કેરીની કેટલી કિંમત છે. ફલ વિક્રેતા. ફલ વિક્રેતા એટલે કે ફળ વેચનાર. 50 રૂપ્યકાણામ 10 ફલાની. ફળ વેચનારો કહે છે કે 50 રૂપિયાના 10 ફળો. રમેશઃ દ્રાદશ કદલીફલાનામ. રમેશ કહે છે કે 12 કેળાના કેટલા. ફલ વિક્રેતા ફળ વેચનારો કહે છે 16 રૂપ્યકાણી 16 રૂપિયા. રમેશ ચતુર્ણા નારંગ ફલાનામ. નારંગણ ફલાનામ એટલે કે નારંગીનું ફળ. ચતુર્ણા એટલે 4. તો રમેશ કહે છે કે 4 નારંગીના કેટલા. ફલ વિક્રેતા ફળ વેચનાર કહે છે 20 રૂપ્યકાણી. અહીંયા 20 રૂપ્યકાણીનો અર્થ થાય છે 20 રૂપિયા. એટલે કે ફળ વેચનાર કહે છે કે 20 રૂપિયા. સુરેશઃ તર્હિ મહ્યમ 30 કદલીફલાની દદાતુ. તો અહીંયા તર્હિનો અર્થ થાય છે તો, મહ્યમ એટલે કે મને, 30 એટલે કે 30, કદલીફલાની એટલે કેળા, દદાતુનો અર્થ થાય છે આપો. તો સુરેશ કહે છે તો મને 30 કેળા આપો. રમેશઃ મહ્યમ દ્રાદશ નારંગ ફલાની દદાતુ. તો રમેશ કહે છે મને દ્રાદશનો અર્થ થાય છે 12, નારંગ ફલાની એટલે કે નારંગીનું ફળ, દદાતુ એટલે આપો. રમેશ કહે છે મને 12 નારંગી આપો. સુરેશઃ કિયત મૂલ્યમ. સુરેશ કહે છે કેટલા રૂપિયા થયા, એટલે કે કેટલી કિંમત થઈ, કેટલા રૂપિયા થયા. ફલ વિક્રેતા ફળ વેચનાર કહે છે કદલીફલાનામ 40, નારંગ ફલાનામ ચ 60. ફળ વેચનારો કહે છે કેળાના 40 રૂપિયા અને નારંગીના 60 રૂપિયા. રમેશ 7 રૂપ્યકાણી સ્વીકરોતુ. 7 રૂપ્યકાણીનો અર્થ થાય છે 100 રૂપિયા. સ્વીકૃત એટલે કે સ્વીકારો. રમેશ કહે છે 100 રૂપિયા લો, સ્વીકારો. ફલ વિક્રેતા ભવતુ. ફળ વેચનાર કહે છે ભલે. તો અહીંયા
જે રમેશ, સુરેશ અને ફળ વેચનાર ત્રણેય વચ્ચે જે સંવાદ થાય છે એ સંવાદ આપણે સમજી લીધો. હવે એના કેટલાક જે પાઠમાં આપેલા અઘરા શબ્દો છે એના અર્થ આપણે સમજીશું. તો કદલી ફલમ નો અર્થ થાય છે કેળું. નારંગ ફલમ નો અર્થ થાય છે નારંગી. આમ્રફલમ એટલે કે કેરી. આપણમ નો અર્થ થાય છે દુકાન. કેત્રુમ નો અર્થ થાય છે ખરીદવા માટે. વિપણી નો અર્થ થાય છે દુકાન. પકવાની એટલે કે પાકેલા. ભદ્ર એટલે કે મહાશય. અને કિયતનો અર્થ થાય છે કેટલું. ભવતું એટલે કે ભલે. તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે.